આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. નીરા ભાઈ પણ પેલા જો હે બરાબર, આપણે એવું કાંઈ છે નહીં. બરાબર. બરાબર, અને આપણી ઉંમર સામે વાંધો નથી, ભલે 5-2 વાળો હા અચ્છા હોય ઉંમર સામે જોયું એમ ને નહીં, આપણે એ 40 વર્ષ સુધી હાલે. ત્યાં 30-40 સુધી હાલે. બરાબર. હા અત્યાર સુધી મળ્યું નથી એટલે હવે જે મળી જાય એ બરાબર ને. હા એ મળી, આપણે જીવન સાથી મળી જાય, બસ એ જ જોઈ. હાવ કુંવારા છો? કોઈ દી કાંઈ હે શેનું વ્યસન નહીં હે ભાઈ, નહીં? કુંવારા જ છો હાવ? હાવ ગોવા હે કોઈ દી કાંઈ નહીં? કોઈ દી કાંઈ નહીં. ભલે ને તમે ઓલે વાત કરતા ઓલા મારો આપણે શું કહેવાય. હે આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો હેલો હા ગોંડલ થી બોલી ભાઈ. કોણ બોલો? ગોંડલ છે ને, ગોંડલ થી કોણ બોલો? નંબર તો આપી ગ્રુપ ના નંબર હતો આવતા બસ લગ્ન માટે. હે કોના લગ્ન? હે કોના લગ્ન કરવા? મારા પોતાના ભાઈ. હે બાકી છે જી? હા હે વિડીયો મેલો છે આપણે યુટ્યુબ માં? મૂકવાનો હોય ને ભાઈ. હે મૂકી દે, એમાં શું છું. બરોબર, 32 વર્ષ. હા 32 વર્ષ જેવું છે, 30 માટે બે એવું 32 વર્ષ. પથરી 32 વન 32 વર્ષ 30 ને 2 32 વર્ષ. તમારું નામ શું? નીતિન. નીતિન. નીતિન આખું નામ? નીતિનભાઈ ઉદયજીભાઈ સગર. સગર. હા કામ ઉપર ક્યાં કામ થી બોલો છો? ગોંડલ ગોંડલ. ગોંડલ. હાલો ગોંડલ થઈ ગયું બરાબર. હમ. હવે કામ શું કરો છો? કામ ફરસાણ નું રસોડા. રસોડા હમ એટલે કેટરસ નું? કચ્છ નું ભજીયા બના ડીશ ઉપર હોય અમારે. એના પર હોય? ભજીયાની ડીશ ઉપર હોય, ભજીયા હોય ને કેચર ભજીયાની ડીશ રાખી હોય 10 રૂપિયા ડીશ, એ સામાન તો એનો હોય. અને મહિના 30,000 ની પાડી 40,000 સીઝન ના. હે એ આવું સીઝન હોય ચોમાસાનું છે તો ગમે અહીંયા હોટલ ના ગમે અહીંયા નોકરી રહી 25,000 નોકરી ના, બીજું શું હોય, ગમે અહીંયા કામ તો કરવાનું જ હોય. કેટલું મહિનામાં કેટલું કમાવ છો? મહિને સીઝન ના 30-40,000 રૂપિયા કામી રહી. 40,000 હા સીઝન ના હો. સીઝન માં? હમ સીઝન 3 મહિના સીઝન ન હોય, આ 3 મહિના સીઝન ન હોય અમારે. બાકી સીઝન હોય એમ ને? 3-4 મહિના સીઝન ન હોય આ લગ્ન વાળાની. કેટલા પરિવારમાં કેટલા સભ્યો? પરિવારના 4. 4 માં કોણ કોણ? મમ્મી, પપ્પા, હું 2 ભાઈઓ. 2 ભાઈઓ છો? ગામડે મકાન ઘરના છે. ગામડે મકાન ઘરના, ગોંડલ માં નહીં? ગોંડલ છે હપ્તે, હવે લોન ઉપર છે. બિલકા ઘરના ઓમ છે, કાઢે છે બિલકા. ગોંડલ બિલકા. ઉંમર કેટલી થઈ? ઉંમર 32 વર્ષ કીધા. 32 વર્ષ. અગાઉ લગ્ન થયા હતા? નહીં. કેમ 32 વર્ષ સુધી નથી થયા લગ્ન? ત્યાં ભાઈ અમારો સમાજ ઓછું હોય, ત્યાં સુધી જમીન જોઈ, બધું જોઈ, અમારી દીકરી કામ ન સમાજ કરે. તમારો? સગર. હા હગર. સગર સમાજ ઓછો એમ ને? કેમ એમાં નહીં મળતું? મળે તો આમ જોઈએ એવું આપડે એ લોકોને જમીન નથી જોઈ, જમીન ક્યાં લેવા જાય? બાપ દાદાની હોય તો નહીં, ન હોય ક્યાંથી લેવા જાય? હે જમીન માંગે એમ ને? અમારે વધારે એવું હતા વધી ગયું છે. એનું કારણ શું? કારણ નહીં, બહુ ફંડા વધી ગયા એમ. બીજું કઈ નહીં, હામું છે આ તે. બેન હોય તો હામામું ખાય, હામામું નથી તો શું કરવા? મેન વસ્તુ એ છે. બરોબર, ના પછી એનું વ્યસન નથી, જાણદાર નહીં. બીજો ભાઈ છે મોટો છે નાનો? હે નાનો. તો તેના નહીં થયા હોય ને? એના નથી આવે ને. સારું.
હા તો બસ એ તો છે ને બસ એટલું કમાણી છે બોલે ને આપણે એવું કઈ ને નાચી ગમી હાલે સમાજ સામે કઈ વાંધો નથી ગમે એ જ્ઞાતિ હે ગમી નાચી હાલે દેવી પૂજક હોય દલિત હોય દલિત દેવી પૂજક દિયા નો હાલે પછી ગમી નહીં ચાલે એનું કારણ હોય બે નો હાલે એનું કારણ દલિત પૂજક તો હાલે એવું કઈ નથી ઘરે હતો ન પડ્યું હાલે તો બીજું શું કહીએ આપણે એવું કઈ ન હોય હે હા બીજું હું અમુક કઈદા એવા પહેલાના ખોસા હાટીને બે નહીં નડે સમજ્યા આપણે કઈ ફેર ન પડે ગઢાને કહી દેવાનું કે 32 વર્ષ સુધી થયું નથી તો હવે હું જ્ઞાતિ કરી તો વાંઢો મરી જાય એનું શું કરવું એમ આપણે હાલશે ભાઈ કાંઈ વાંધો નહીં હે તો આપણે નાઈ દલિત ને મારતા નહીં મારે તો દલિત ના દોષ સારું છે નથી એવું નથી સમજ્યા એમ નહીં તો પછી આ ગઢા વાંધો નહીં લઈ ને નહીં વાંધો ન રહીએ તો મારે કહેવાનું હોય ને લે જ ને તમે પેલા કહી દીધું એટલે વાંધો લઈ જ દીધો તે વાંધો રહીએ તો એ કહી દેવાનું હોય ને દલિત આપણે પછી કહેવાનું હોય ને દલિત છે એમ તો એને નોકરા કરી દેવાના હું મારું તો આપણી રીતના નોકા લઈ પછી આપણે તહેવાર તો લઈને કમવાની ગઢ જુદા કરી દેવાનું બીજું શું કાંઈ આપણે પરિણામ થોડું લેવાય કઈ બરાબર ને હું એમ કેવા માંગુ છું ને હા બસ આપણને આવે ભાઈ કાંઈ નહીં 5 દી પછી તઈ પછી ખોટે ખોટું અને બાપ તો આવું દલિત ને પાણો મારી તો લોહી નીકળે તમે ગમે અમે નાઈટ ને પાણો મારી લોહી જ નીકળે દૂધ તો હોય નથી નીકળતું હા હા બરોબર આપણે કઈ માનતા જ નથી ભાઈ હે બરાબર એટલે મારા ભાઈ સંબંધ એવો છે મારા ભાઈ દલિત નો હતો પીપળી આપણે ધોરાજી પણ પીપળી આવ્યું ને હા ત્યાં મારો ભાઈ પણ દલિત નો હતો એના લગ્ન તું આવીશ નહીં તો આવવાનું છે ને એમાં હું ઈંડું હે આપણે એવું કઈ છે નહીં નીરા ભાઈ પણ પેલા ઈંડું હે બરોબર આપણે એવું કઈ છે નહીં બરાબર બરોબર અને આપણી ઉંમર સામે વાંધો નથી ભલે 5-2 વાળો હોય ઉંમર સામે જોવું એમ ને નહીં આપણે એ 40 વર્ષ સુધી હાલે ત્યાં 40 સુધી હાલે બરાબર હા અત્યાર સુધી મળ્યું નથી એટલે હવે જે મળી જાય એ બરાબર ને હા એ મળી આપણે જીવન સાથી મળી જાય બસ એ જ જોઈ હાવ કુંવારા છો કોઈ દી કઈ હે શેનું વ્યસન નહીં હે ભાઈ નહીં કુંવારા છો હાવ ગોવા હે કોઈ દી કઈ નહીં કોઈ દી કાંઈ નહીં બોલે ને તમે ઓલે વાત કરતા ઓલા મારો આપણે શું કહેવાય હે ઓર મેં કઈ વિડીયો અંદર બેન નું નામ ખાઈ તમે એ થઈ ગયું તો શું છે એનું ક્યાં બેન નું નામ આપણે મહારાષ્ટ્ર નું નારાયણદાસ મહારાષ્ટ્ર ની બેન હતા કોઈ વાત કરતા છે મહારાષ્ટ્ર હા એ વાત એને એક છોકરો ને એક છોકરી છે હા કેટલા વર્ષના એક 7 વર્ષનો ને એક 8 વર્ષનો તો આ વાંધો હાલે સંતાન ની કોઈ દે હાલે હે હા હવે ઈ પાછા નોનવેજ ને એવું બધું ખાય છો ભલે ને આપણે ઘરે ને બહાર ખવડાવી દે બીજું શું હોય અહીંયા તમે ખાવ કે નહીં અમે નથી ખાતા ભાઈ એક તો બાય ખાય તો પછી કેમ હાલે ભલે ને એ તો પછી ખવડાવી દે એને ખાવું મનાઈ નથી એમ હે હા તો આપણે વાત કરશું એમાં શું થયું જો એને ઈચ્છા હોય તો બરાબર ને એની ઈચ્છા હોય તો વાત કહીશું એને મકાન ને એવું બધું જોઈ મકાન છે તમારે મકાન બિલકા ઘરના છે ને ક્યાં ગામડે બિલકા જુનાગઢ પણ બિલકા આવ્યું ને બિલકા ત્યાં ઘરના છે સમજ્યા અહીંયા આપણે મકાન ઘરના જ કહેવાય ને હપ્તા લોન ઉપર હપ્તા ભરી ઘરના જ કહેવાય ને એમ એટલે કેટલું ભાડું આવે ભાડું નહીં હપ્તા આપણે મહિને 5,000 હપ્તો હે 13 લાખના લીધેલા છે હપ્તો હોય ને મહિને એમ હે છૂટા નથી આથી એમ એક છૂટા નથી આજે એમ ને હા આપણે હોય સાચું કહેવાય ખોટું ના કહેવાય હા એ તો બરાબર છે હોય સત્ય કહેવાનું ખોટું હોય કઈ કોઈની દીકરી દુખી થાય એ વસ્તુ ન કરવાની ના એ કોઈ દી નો કરાય ને બરોબર એ કોઈની બ્યા બેન હોય તોની બેન હોય બરોબર એમ ના ના બીજું શું હોય વ્યસન છે કઈ શેનું નહીં ફાકી નહીં જાનાદારનું નથી કશી ચા ભાઈ એ ઘર દઈશ અચ્છા ભલે કાંઈ વાંધો ફોટો મોકલો આપણે યુટ્યુબ માં મેલ દેવું બીજું હા તો ફોટો નાખો ભલે ભલે આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો અને વિડીયો ગમ્યો હોય તો